તો બધાના મનમાં એક પ્રશ્ન છે કે મને ક્યારે ખબર પડી કે મને કેન્સર છે, તો એનો જવાબ હું મને જેટલું ફાવશે એવી રીતે આપીશ. તો પહેલા મહિનાની 16 તારીખથી મારા રિપોર્ટ ચાલી રહ્યા હતા સિવિલમાંથી. એક આ નાનકડી હાથમાં ગાંઠ હતી એના રિગાર્ડિંગ, અને એ ગાંઠના રિપોર્ટ દરમિયાન અમને થોડું ડાઉટફુલી લાગ્યું. મારું આની પહેલાં પણ આંગળીનું ઓપરેશન પ્રાઇવેટમાંથી થયું હતું, તો એના જે ટુકડા અમારી પાસે હતા એ ત્યાં જમા કરાવવામાં આવ્યા અને બાયોપ્સીમાં થોડું ડાઉટફુલી લાગ્યું. એના ઉપરથી ધીમે ધીમે પહેલા મહિનાની 16 તારીખથી અમારા રિપોર્ટ કન્ટિન્યુ ચાલુ હતા, અને લાસ્ટ બાયોપ્સીના રિપોર્ટ આવ્યા પછી એમને કંઈ દેખાણું તો મને એ લોકોએ રિફર કરી હતી. પેટ સિટી સ્કેન કરીને એક રિપોર્ટ આવે છે, જે આ છે મારો રિપોર્ટ ફાઇનલ, જે 4 ફેબ્રુઆરી 2026ના દિવસે મારો કરવામાં આવ્યો હતો, અને એનો રિઝલ્ટ અમને 5 ફેબ્રુઆરી 2026ના દિવસે આપવામાં આવ્યો હતો. એટલે ટૂંકમાં મને 5 ફેબ્રુઆરી 5/2/2026ના દિવસે ખબર પડી હતી કે મારા શરીરમાં એ સમયે 4 જગ્યાએ કેન્સરની ગાંઠો છે અને કેન્સર એક્ટિવ પરિસ્થિતિમાં છે, બરાબર. એના પછી જ બધા રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ડિપાર્ટમેન્ટ કેન્સર હોસ્પિટલમાં છે, GCRIમાં જ, અને ત્યાં એની સારવાર મતલબ આના રિપોર્ટ થાય છે ને એ ઉપરથી જ આ રિપોર્ટમાં પછી જેટલી ગાંઠો 4 જગ્યાએ બતાવવામાં આવી એની પછી આગળ બાયોપ્સી કન્ટિન્યુ થતી રહી, અને બસ લાસ્ટ બાયોપ્સી આ બુધવારે થઈ છે, જે કદાચ 4-5 દિવસમાં રિપોર્ટ અમને મળી જશે. તો ટૂંકમાં મને 4 ફેબ્રુઆરી 2026ના જે રિપોર્ટ થયો એના માધ્યમથી 5 ફેબ્રુઆરી 2026ના દિવસે મને મારા નિમેશજીને ખબર પડી હતી કે મારા બોડીમાં આટલી જગ્યાએ કેન્સરની ગાંઠો એક્ટિવ છે. બસ એક્ટિવ છે એ ખબર પડી હતી, અને એ ખબર પડી હતી આ પેટ સિટી સ્કેન રિપોર્ટ છે એના મારફતે અમને ખબર પડી. નહીંતર આ ક્યારેય ખબર ના પડે, કારણ કે કોઈ જાતનો દુખાવો નહોતો, કંઈ નહીં. છાતીમાં જે ગાંઠ છે એમાં દુખાવો હતો સામાન્ય, અને આંગળીમાં દુખાવો હતો એ, બાકી ક્યારેય ખબર ના પડે. પણ પ્રભુની દયા છે કે આ રિપોર્ટ કરાવવામાં આવ્યો, અને એના મારફતે આખી બોડી જે ચેકઅપ કરવામાં આવે એના મારફતે પછી ખબર પડી કે 4 જગ્યાએ એક્ટિવ છે. 4થી 5મી જગ્યાએ કઈ રીતે ફેલાણું એ પણ હું જરૂરથી આગળના વિડીયોમાં જણાવીશ. બાકી બધાના જવાબ હું આપી દઉં. એ બધાનો જે બધાથી વધારે પ્રશ્ન છે કે તમને ક્યારે ખબર પડી ને કઈ રીતે ખબર પડી, તો મને પેટ સિટી સ્કેન રિપોર્ટ દ્વારા ખબર પડી, અને 5/2/2026ના દિવસે ખબર પડી કે બાપુ આપણે કેન્સરના જીવડાએ સાથે લઈને ફરી રહ્યા છીએ. બાકી ખૂબ ખૂબ આભાર બધાના સહકાર માટે. ખૂબ ખૂબ આભાર.